નમસ્કાર. પૂજા વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. ધોરણ 9 અને 10માં પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે. ચિત્રનું વર્ણન 5 માર્કનું પૂછાય છે. એ પિક્ચરનું વર્ણન કેવી રીતે કરવાનું એ શીખીશું. બરાબર. 5 માર્કનું આવે છે ધોરણ 9 અને 10માં બંનેમાં. ચિત્રનું વર્ણન, ચિત્ર આપેલું હોય અને ઇંગ્લિશમાં આપણે વર્ણન કરવાનું છે. બરાબર. તો એનો એક તમને ફોર્મ દેખાતો ફોર્મેટ છે. આ ફોર્મેટ પ્રમાણે બનાવવાનું. કોના પ્રમાણે? આ ફોર્મેટ પ્રમાણે તમે બનાવવાનું છે. બરાબર. ફોર્મેટ સિવાય નથી બનાવવાનું, યાદ રાખજો. હવે આ ફોર્મેટ તમે જુઓ, તમને દેખાય છે ફોર્મેટ. એમાં તમારે સૌથી પહેલાં ધારો કે ગાર્ડન છે તો પહેલાં 5 વાક્યો કોમન છે. નંબર 1, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. ઇટ ઇઝ સરદાર પટેલ ગાર્ડન. નામ લખવાનું, ના લખો ચાલે. આ ગાર્ડનનું ચિત્ર છે. આ સરદાર પટેલ ગાર્ડન છે. ઇટ ઇઝ બિગ એન્ડ બ્યુટીફુલ. ઇટ ઇઝ નીટ એન્ડ ક્લીન. ધેર આર મેની પીપલ ઇન ધ ગાર્ડન. ધે આર હેપી. આટલું કોમન છે. કોઈ પણ પિક્ચર હોય આ 6 વાક્યો 5 વાક્યો કોમન લખવાના છે. ગાર્ડનની જગ્યાએ બીજું ગમે તે હોય. શિશોર હોય, રેલવે સ્ટેશન હોય, બેંક હોય, હોસ્પિટલ હોય, રેલવે પ્લેટફોર્મ હોય, ગમે તે હોય. તો ધીસ ઇઝ પિક્ચર ઓફ ગાર્ડનની જગ્યાએ જેવો લખી દેવાનું. બરાબર. ઇટ ઇઝ સરદાર પટેલ ગાર્ડન. ઇટ ઇઝ બિગ એન્ડ બ્યુટીફુલ. ઇટ ઇઝ નીટ એન્ડ ક્લીન. ધેર આર મેની પીપલ ઇન ધ ગાર્ડન. ધે આર હેપી. આટલું તમારે લખી જ દેવાનું છે. બરાબર. 6 વાક્યો કોમન યાદ રાખજો. પહેલાં ચાર પાર્ટ છે. પહેલા પાર્ટમાં યાદ રાખજો 6 વાક્યો કોમન છે, લખી દેવાના. હવે આપણે ગાર્ડન છે તો પર્ટિક્યુલર ગાર્ડન વિશે વિચારીએ. તો પહેલાં જેટલી એક વસ્તુ હોય જોવાની આપણે, એક વસ્તુ. દાખલા તરીકે ગાર્ડનમાં બગીચો છે તો ધેર ઇઝ એ ફાઉન્ટેન ઇન ધ ગાર્ડન. સિંગલ વસ્તુ જોવાની. પહેલાં એક વસ્તુ હોય ધેર ઇઝ. એક કરતાં વધારે ધેર આર. પહેલાં 5 વાક્યો કોમન લખવાના, પછી 5-6 વાક્યો ધેર ઇઝ દ્વારા લખવાના. જે વસ્તુ એક જ હોય, કારણ કે ફુવારો એક જ છે, તો ધેર ઇઝ એ ફાઉન્ટેન ઇન ધ ગાર્ડન. ધેર ઇઝ એ ટેમ્પલ ઇન ધ ગાર્ડન. બગીચામાં મંદિર છે. ધેર ઇઝ એ શીશો ઇન ધ ગાર્ડન. બગીચામાં ચીચવો છે. ધેર ઇઝ એ બલૂન મેન ઇન ધ ગાર્ડન. બગીચામાં ફુગ્ગાવાળો છે. ધેર ઇઝ એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇન ધ ગાર્ડન. બગીચામાં આઈસ્ક્રીમની દુકાન છે. તો જેટલી એક વસ્તુ બધી ધેર ઇઝ કરી દેવાની. ધેર ઇઝ. બરાબર. તો ધ્યાન રાખજો. બીજો પાર્ટ પૂરો થયો પિક્ચરનો. પહેલા પાર્ટમાં 5 વાક્યો કોમન લખવાના. બીજા વાક્યમાં 5-6 વાક્યો જેટલા બનતા હોય એટલા ધેર ઇઝ વાળા લખવાના. જેટલી એક જ વસ્તુ હોય એ ધેર ઇઝ લખવાની. પછી ત્રીજા ભાગમાં ધેર આર. શું લખવાનું? ધેર આર. જેટલી વસ્તુ એક કરતાં વધારે હોય એમાં ધેર આર લખવાનું. ધેર આર. બરાબર. બધી ધેર આર વાળી જ છે. બરાબર. જેટલી વસ્તુ બહુવચન હોય એટલી ધેર આર લખવાની. કારણ કે ધેર આર 2 સ્લાઇડ્સ એન્ડ 2 સ્વિંગ્સ ઇન ધ ગાર્ડન. બગીચામાં 2 લપસણી અને 2 હિંચકા છે. ધેર આર ખાલી જગ્યા પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. ટી સ્ટોલ એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. બરાબર. ધેર આર ટી સ્ટોલ એન્ડ ટોય શોપ ઇન ધ ગાર્ડન. એટલે જેટલી વસ્તુ બહુવચન હોય એ બધી વસ્તુ આપણે ધેર આરથી લખવાની છે. નથી ધેર આરથી લખવાની છે. બરાબર. ખબર પડી દે શેમાં લખવાની? ધેર આર. જેટલી બહુવચન હોય એટલી વસ્તુ. જેટલી વસ્તુ બહુવચન હોય એ બધી ધેર આરથી લખવાની. હવે ફરીથી પહેલા ભાગમાં 5 વાક્યો કોમન છે. બીજા ભાગમાં સિંગલ વસ્તુ હોય એ ધેર ઇઝ લખવાની. ત્રીજા ભાગમાં એક કરતાં વધારે વસ્તુ હોય એ ધેર આરથી લખવાની. અને ચોથા ભાગમાં ક્રિયામાં ચાલુ વર્તમાનકાળ આવે. શું આવે? ચાલુ વર્તમાનકાળ. દાખલા તરીકે ઓલ પીપલ આર
સિટિંગ ઓન ધ બેન્ચીસ એન્ડ રીડિંગ ન્યૂઝપેપર્સ. વૃદ્ધ લોકો એટલે વડીલ લોકો બાકડા પર બેઠા છે અને છાપું વાંચે છે. એ બલૂન મેન ઇઝ સેલિંગ કલરફુલ બલૂન્સ. ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચી રહ્યો છે. ટુ બોયઝ આર બાઇંગ આઈસ્ક્રીમ. બે છોકરાઓ આઈસ્ક્રીમ ખરીદી રહ્યા છે. એ બોય એન્ડ ગર્લ આર પ્લેઇંગ ઓન ધ સીસો. એક છોકરો અને છોકરી ચીંચવા ઉપર રમી રહ્યા છે. બરાબર. સમ ગર્લ્સ આર પ્લેઇંગ ઓન સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ. કેટલાક છોકરા અને છોકરીઓ હિંચકા અને લપસણીઓ પર રમી રહ્યા છે. તો ધ્યાન રાખજો, આપણે મેં તમને ફોર્મો શીખવાડ્યો શેનો? પિક્ચરનો. એમાં પહેલો ભાગ છે, એમાં 5 વાક્યો કોમન છે. બીજા ભાગમાં ધેર ઇઝ વાળા વાક્ય જેટલી વસ્તુ સિંગલ હોય ભાઈ ધેર ઇઝથી લખવાની. ત્રીજા ભાગમાં એક કરતાં વધારે વસ્તુનું વર્ણન કરવાનું ધેર આરથી. અને ચોથા ભાગમાં ચાલુ વર્તમાનકાળ, એમાં સબ્જેક્ટ ઇઝ આર આઈએનજી એટલે ચાલુ વર્તમાનકાળ મૂકી અને બધી ક્રિયાઓ લખવાની છે. તો આ પ્રમાણે તમારે પિક્ચરનું વર્ણન કરવાનું થશે. ધ્યાન રાખજો, આપણે જવાબ નથી જોવાના, ખાલી તમને ચિત્ર દેખાય છે એ ચિત્ર જોવાનું તમારે. હવે તમારે પહેલાં 5 વાક્યો કોમન જોઈ લેજો. બરાબર. તો શું આવે? ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ બર્થડે પાર્ટી. શું આવે? શેનું છે? બર્થડે પાર્ટીનું પિક્ચર છે. શેનું પિક્ચર છે? બર્થડે પાર્ટીનું. બરાબર. શેનું પિક્ચર છે? બર્થડે પાર્ટી. બરાબર. ઇટ ઇઝ બિગ એન્ડ બ્યુટીફુલ. ઇટ ઇઝ નીટ એન્ડ ક્લીન. ધેર આર મેની પીપલ ઇન ધ પાર્ટી. ધે આર હેપી. ઘણા બધા મેની લખવાનું, અને ઘણા બધા ના હોય તો સંખ્યા લખવાની. શું લખવાનું? સંખ્યા. બરાબર. હવે 5 વાક્યો કોમન બોલી જવું ફરીથી. ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ બર્થડે પાર્ટી. ઇટ ઇઝ બિગ એન્ડ બ્યુટીફુલ. ઇટ ઇઝ નીટ એન્ડ ક્લીન. ધેર આર મેની પીપલ ઇન ધ પાર્ટી. ધે આર હેપી. હવે સિંગલ વસ્તુ કઈ છે એનું વર્ણન કરવાનું. સૌથી પહેલાં ટેપ રેકોર્ડર છે, બર્થડે કેક છે, કેમેરામેન છે. બરાબર. જેટલી સિંગલ દેખાય એટલી બરાબર તમારે લખવાની છે. જેટલી સિંગલ વસ્તુ દેખાય એ તમારે લખવાની. બરાબર. ટેપ રેકોર્ડર આવ્યું, કેક આવી, બરાબર, ટેબલ છે. પછી જેટલી સિંગલ દેખાય તમારે લખવાની. સિંગલ આટલી જ છે તો આટલી લખવાની. દેર ઇઝ એ ટેપ રેકોર્ડર ઇન ધ પાર્ટી. દેર ઇઝ એ કેમેરામેન ઇન ધ પાર્ટી. દેર ઇઝ એ કેક ઓન ધ ટેબલ. દેર ઇઝ એ કેક ઓન ધ ટેબલ. બરાબર છે. હવે એક કરતાં વધારે વસ્તુઓ. બરાબર. તો વિમેન, એ કેમેરામેન એક જ છે. બરાબર. ગર્લ્સ, તો દેર આર 2 વિમેન ઇન ધ પાર્ટી. દેર ઇઝ એ કેમેરામેન ઇન ધ પાર્ટી. બરાબર. દેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ પાર્ટી. દેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ પાર્ટી. દેર આર મેની ટોયઝ ઇન ધ પાર્ટી. બરાબર છે. હવે દેર આર પૂરું થઈ ગયું. હવે ક્રિયાઓ. એ વુમન ઇઝ ગિવિંગ શરબત, અથવા એ વુમન ઇઝ ગિવિંગ વોટર ટુ ધ પીપલ. ધ અધર વુમન ઇઝ ગિવિંગ આઈસ્ક્રીમ ટુ ધ પીપલ. એ કેમેરામેન ઇઝ લાફિંગ ઇન ધ પિક્ચર. એ બોય ઇઝ કટિંગ એ કેક. એ બોય ઇઝ કટિંગ એ કેક. તો આ પ્રમાણે પહેલાં 5 વાક્યો કોમન લખવાના, પછી 5 વાક્યો ધેર ઇઝના, 5 વાક્યો ધેર આરના, અને બધી ક્રિયાઓ. આ પ્રમાણે તમારે પિક્ચર બનાવવાનું થશે. હવે બીજું પિક્ચર જુઓ. હવે આ ચિત્રનું નામ શું છે?
ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ રિવર બેંક. શું છે? રિવર બેંક છે, નદી કિનારો. શું છે? નદી કિનારો. ઇટ ઇઝ બિગ એન્ડ બ્યુટીફુલ. ઇટ ઇઝ નીટ એન્ડ ક્લીન. દેર આર મેની પીપલ ઓન ધ રિવર બેંક. ધે આર હેપી. 5 વાક્યો કોમન બોલી ગયો. હવે સિંગલ વસ્તુ જુઓ તો દેર ઇઝ એ બનિયન ટ્રી. વડનું ઝાડ એટલે બનિયન ટ્રી ઓન ધ રિવર બેંક. દેર ઇઝ એ બુલોક કાર્ટ ઓન ધ રિવર બેંક. સિંગલ વસ્તુ. દેર ઇઝ એ કાઉ ઇન ધ રિવર. દેર ઇઝ એ બફેલો ઇન ધ રિવર. જેટલી સિંગલ વસ્તુ તમને દેખાય એટલે તમારે દેર ઇઝથી લખવાની છે. હવે દેર આર women on the river bank. There are boys in the river. There are many trees on the river bank. There are birds in the sky. હવે there are થી આપણે બધી વસ્તુનું વર્ણન કરી નાખ્યું. હવે ધ્યાન રાખજો. હવે ક્રિયાઓ કઈ આવે? એ મેન ઇઝ રાઇડિંગ એ બુલોક કાર્ટ. One woman is washing clothes. One woman is washing vessels. One woman is taking water in the pot. 2 women have put on their heads and they are going home. Children are swimming in the river. A man is giving birth to a cow. A man is giving birth to a buffalo. આ પ્રમાણે ક્રિયાઓ તમારે આવશે. બરાબર છે. હું 5 ચિત્રો તમને સમજાવીશ. કેટલા? 5. અને પછી બીજા તમારે જાતે કરવાનું થશે. તો જો આ બીજું ચિત્ર છે, ચિત્ર નંબર 3. બરાબર. પહેલાં આ શેનું પિક્ચર છે? તો ધીસ ઇઝ એ પિક્ચર ઓફ પાર્ક. નાનો બગીચો છે. શેનો છે? પાર્ક. હવે ઇટ ઇઝ બિગ એન્ડ બ્યુટીફુલ. ઇટ ઇઝ નીટ એન્ડ ક્લીન. ધેર આર 5 પીપલ ઇન ધ પિક્ચર. દે આર હેપી. અને પહેલાં there is a woman in the picture. There are 4 children in the picture. There is a sun in the picture. There are trees in the picture. There are flower plants in the picture. Mix kar દેવાનો હવે. There is a volleyball in the picture. There are birds in the sky. There are clouds in the sky. હવે આપણે ક્રિયાઓ લખવાની છે. ક્રિયાઓમાં તમારે એ વુમન ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ એન્ડ રીડિંગ એ બુક. 2 boys are playing with ball. A girl is playing with a puppy. A girl is picking up flowers. The sun is setting in the sky. The birds are flying in the sky. આ પ્રમાણે તમારે પિક્ચર બનાવવાનું છે. પિક્ચર નંબર 4. બરાબર. ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ ઝૂ. પ્રાણી સંગ્રહાલયનું પિક્ચર છે. ઇટ ઇઝ કાંકરિયા ઝૂ. ઇટ ઇઝ બિગ એન્ડ બ્યુટીફુલ. ઇટ ઇઝ નીટ એન્ડ ક્લીન. ધેર આર many people in the zoo. They are happy. There is a lion in the cage. There is a tiger in the cage. There are monkeys in the cage. There is a elephant in the zoo. There are many deer in the zoo. There is a hippopotamus in the zoo. પછી બીજું
હવે ક્રિયાઓ. The lion is roaring in the cage. The monkeys are shouting in the cage. There are many people on the elephant. They are riding elephant. They are happy. Some people are watching animals in the zoo. તો આ પ્રમાણે તમારે પિક્ચર બનાવવાનું છે. શું બનાવવાનું છે? પિક્ચર. હવે બીજા પિક્ચર જોઈએ આપણે. જો તમને એક પિક્ચર દેખાય છે તો ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ લાઇબ્રેરી. શાની પિક્ચર છે? લાઇબ્રેરી છે. લાઇબ્રેરી છે. ઇટ ઇઝ સરદાર પટેલ લાઇબ્રેરી. ઇટ ઇઝ બિગ એન્ડ બ્યુટીફુલ. ઇટ ઇઝ નીટ એન્ડ ક્લીન. દેર આર મેની પીપલ ઇન ધ લાઇબ્રેરી. દે આર હેપી. હવે સિંગલ વસ્તુ જોઈએ આપણે. કઈ વસ્તુ સિંગલ છે જોઈ લઈએ આપણે. બરાબર છે? તો ધ્યાન રાખજો. સિંગલ વસ્તુ શું આવે? દેર ઇઝ એ બિગ ટેબલ ઇન ધ લાઇબ્રેરી. દેર ઇઝ એ લાઇબ્રેરિયન ઇન ધ લાઇબ્રેરી. દેર ઇઝ એ લાઇબ્રેરિયન ઇન ધ લાઇબ્રેરી. બીજું કંઈ સિંગલ દેખાતું નથી. હા, બહુવચન. બરાબર? બહુવચનમાં શું આવે? દેર આર મેની શેલ્ફ્સ ઇન ધ લાઇબ્રેરી. There are many books in the library. There is a small table in the there are two small tables in the library. A boy and girl are sitting on the table and reading books. Some children are waiting for their turn. A librarian is giving books. A librarian is giving books. A boy is searching a book in the shelf. તો આ પ્રમાણે લાઇબ્રેરીનું પિક્ચર આવે. હવે બીજું પિક્ચર છે. ધીસ ઇઝ એ પિક્ચર ઓફ બસ સ્ટેશન. ઇટ ઇઝ કાલુપુર બસ સ્ટેશન. ઇટ ઇઝ બિગ એન્ડ બ્યુટીફુલ. ઇટ ઇઝ નીટ એન્ડ ક્લીન. દેર આર મેની પીપલ ઇન ધ ઓન ધ બસ સ્ટેશન. દે આર હેપી. દે આર હેપી. તો હવે આપણે સિંગલ વસ્તુ જોવાની છે. તો સિંગલ વસ્તુમાં આપણે જોઈએ તો એક તો ઇન્ક્વાયરી વિન્ડો છે. પૂછપરછની બારી છે. પછી અહીં આઈસ્ક્રીમ સ્ટોલ છે. પછી ટી સ્ટોલ છે. પછી બુક સ્ટોલ છે. એ તો સિંગલમાં આવશે. દેર ઇઝ એ ટી સ્ટોલ in the bus station. There is a book stall in the bus station. There is an inquiry window in the bus station. બરાબર? there is a beggar in the bus station. There are two coolies in the bus station. બહુવચન છે. There are buses in the bus station. A driver is driving a bus. People are standing in a queue and buying tickets. Buying tickets. A balloon man is selling balloons. Coolies are carrying luggage. બરાબર? The beggars are begging. ભિખારીઓ ભીખ માગી રહ્યા છે. તો આ પ્રમાણે આપણે પિક્ચરનું વર્ણન કરી શકીએ છીએ. બરાબર? હજુ પણ જોવું તો તમે જોઈ શકો છો. બરાબર? પણ હવે તમને પિક્ચર બીજા બતાવું. This is a picture of a rainy day. Rainy day, વરસાદવાળા દિવસનું પિક્ચર છે. It is big and beautiful. It is neat and clean. There are many people in the picture. They are happy. There is a watchman in the picture. There are many children in the picture. There are two women in the picture.
There are trees in the picture. આ પ્રમાણે તમારી પિક્ચર થઈ ગયા. The the two men have umbrella. Three children are wearing raincoat. Two boys are swimming paperboard in the water. Four boys are playing and jumping in water. They are happy. They are happy. આ પ્રમાણે તમે પિક્ચરનું વર્ણન કરી શકો છો. એના પછી ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ દિવાળી સેલિબ્રેશન. શેનું છે? દિવાળી સેલિબ્રેશન, દિવાળી ડે. It is big and beautiful, it is neat and clean. There are many people in the picture. They are happy. There is a woman in the picture. One woman in the picture. There are 5 girls and 2 boys in the picture. A woman is arranging earthen lamps. એક સ્ત્રી દીવા ગોઠવી રહી છે. A boy is firing cracker. A girl has a sparkler. 2 girls have sparklers. A boy and girl are watching others and shouting with joy. 2 girls are making rangoli. આ પ્રમાણે તમે પિક્ચરનું વર્ણન કરી શકો છો. મેં જવાબ પણ મૂકેલા છે, બરાબર? એ જવાબ તમે જોઈ શકો છો અને પિક્ચરનું વર્ણન કરી શકો છો. બરાબર છે? તો હવે આગળ બીજા પિક્ચર સમજાવવાની જરૂર નથી. આટલા પિક્ચર અને બીજા પણ પિક્ચર છે ઘણા બધા, એ તમે This is a picture of bedroom. This is a picture of Navratri festival. This is a picture of seashore. This is a picture of school. This is a picture of market. તો આવા ઘણા બધા પિક્ચર છે, એનો ફોટો પણ તમને મળી જશે. ચલો, ગુડ બાય, આવજો.